વચનામૃતમાં કહ્યું છે કે જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય એને વાંચીને એ કાગળ લખનારાની જેવી બુદ્ધિ હોય એવી જણાઈ આવે છે. એટલે કે પૂર્વે થઈ ગયેલી કે હયાત વ્યક્તિઓના અક્ષરો શબ્દો પરથી તેઓના વ્યક્તિત્વનો પરિચય આપણને મળે છે. જેમ સ્વચ્છ નિત્ર્યા જળમાં માણસનું પ્રતિબિંબ ઉપસી આવે છે એવી જ રીતે વ્યક્તિના શબ્દ સરોવરમાંથી પણ એના વ્યક્તિત્વનો ક્યાસ કાઢી શકાય છે. એ ન્યાયે સ્થૂળ અક્ષરના માધ્યમથી મૂળ અક્ષરના વ્યક્તિત્વને સમજવાનો આજે આપણે કેટલોક પ્રયાસ કરીએ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે એ વાતોના શબ્દે શબ્દે અક્ષરે અક્ષરે ગુણાતીતાનંદ સ્વામીનું અદ્વિતીય વ્યક્તિત્વ વિલસી રહેલું આપણને દેખાય છે. એમાં સ્વામીના વ્યક્તિત્વનું એક પાસું નજરે ચડે છે કે ગુણાતીતાનંદ સ્વામી આધ્યાત્મિક માર્ગના સર્વોચ્ચ અનુભવી સંત હતા. ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 219મી વાતમાં એવું કહ્યું છે કે અમારે તો તમને જે સૂક્ષ્મ વાતું છે, જે ઝીણી વાતું છે એ જાડી કરી દઈને સમજાવવી છે. એટલે કે જે સૂક્ષ્મ ગહન વાતો છે એને જાડી કરીને અર્થાત કે સ્થૂળ કરીને ગામડીઓ પણ સમજી શકે એવી સરળ ભાષામાં સંક્ષિપ્તતયા સમજાવવી. આ કાર્ય ક્યારે થઈ શકે? જ્યારે જે તે ક્ષેત્રનો પૂર્ણ અનુભવ હોય ત્યારે જ વ્યક્તિ ગહન વસ્તુને સરળ ભાષામાં સંક્ષેપ રીતે રજૂ કરી શકે છે. પ્રશ્નને સમજવામાં ગોથી ખાઈ ગયેલા વિદ્યાર્થીનો ઉત્તર ક્યારેય ટૂંકો ના હોય, કારણ કે જેટલું આવડે એટલું એ લખી નાખે, જે સાચું પડ્યું એ ખરું. રોગને પારખવામાં નિષ્ફળ ગયેલા ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ક્યારેય ટૂંકું ના હોય, એ 2-5 દવાઓ લખી કાઢે, જે લાગુ પડી તે ખરી. ઘણીવાર વક્તાઓના વક્તવ્યો લંબાઈ જાય છે સમય મર્યાદાથી વિશેષ. એનું એક કારણ એ હોય છે પાસે વિષયની સ્પષ્ટતા નથી, એટલે શું બોલવું કેટલું બોલવું એનું એને જ્ઞાનભાન નથી રહેતું. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આપણે જોઈએ છીએ કે એ સર્વોચ્ચ અનુભવી હતા એટલે સાર માત્રને સંક્ષેપમાં રજૂ કરી શક્યા છે. સાંખ્યશાસ્ત્ર ભારતની અંદર ષડ દર્શનોમાંનું એક ગણાય છે, પરંતુ એ શાસ્ત્રને એક વાક્યમાં સમેટી લેતા ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, પહેલા પ્રકરણની 108મી વાત, ધર્મશાળા હતી તે પાડીને નવી કરી, તે જૂની હવે દેખાતી નથી. એમ પ્રકૃતિનું કાર્ય માત્ર નાશ કરી નાખવું એનું નામ સાંખ્ય. સૂત્રમાં શાસ્ત્ર સ્વામીએ સમજાવી દીધું. પહેલા પ્રકરણની 174મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે, પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ છેલ્લો જન્મ. જન્મ પુનર્જન્મ વિશે કેટલા થોથાઓ લખાયા છે અને લખાઈ રહ્યા છે, પણ સ્વામીએ એક વાક્યની અંદર આપણને છેલ્લા જન્મની સમજ આપી દીધી. 5મા પ્રકરણની 291મી વાતમાં સ્વામી બોલ્યા કે આ સાધુના વિશે જેટલો ગુણ એટલી સદવાસના અને જેટલો અવગુણ એટલી અસદવાસના. તો વાસના, સદવાસના, અસદવાસના ઉપર તો કેટલું બધું વિચાર વિમર્શ ખેડાણ લોકોએ કર્યું છે, પણ સ્વામી એક વાક્યમાં આપણને આ સમજાવ્યું. બીજા પ્રકરણની 101મી વાતમાં સ્વામી બોલ્યા, જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તેને અર્થે ઉદ્યમ, અને જ્યાંથી કોટી કલ્પે ઉચાળા નથી ભરવા ત્યાં જવા માટે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. તો આ રીતે એક એક વાક્યોમાં સરળતાથી સામાન્ય વ્યક્તિ, હળ ચલાવનારો ખેડૂત પણ સમજી શકે એ રીતે સ્વામીએ પોતે આધ્યાત્મિક રહસ્યોને છતા કર્યા છે. તે ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ આ માર્ગના સર્વોચ્ચ અનુભવી હતા. તે વિના આટલું સરળતાથી સંક્ષેપમાં શાસ્ત્રોના ગહન સત્યો સમજાવી ન શકાય. ત્રીજા પ્રકરણની 32મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે બુદ્ધિ યોગ શું? તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જેથી ભગવાન રાજી થાય. આ બુદ્ધિની વ્યાખ્યા એમણે એક વાક્યમાં કહી દીધી. તો આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો સ્વામીની વાતોમાં આપણને જોવા મળે છે, જે એક સર્વોચ્ચ અનુભવી સંત તરીકે તેઓનું વ્યક્તિત્વ આપણી નજર સમક્ષ છતું કરે છે. તેઓ નિડર સ્પષ્ટ વક્તા હતા, એ એમની વાતો પરથી આપણને સમજાય છે.
એમના વ્યક્તિત્વની અંદર સ્પષ્ટ વક્તાપણું કેવું હતું. 5મા પ્રકરણની 406 વાત ઘણી લાંબી વાત છે, પરંતુ ગુણાતીતાનંદ સ્વામી એની અંદર કહે છે કે ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવવા માટે ઓલ્યા દેશના બધા અને આ દેશના ત્રીજા ભાગના તૈયાર થયા, ત્યારે અમને લાગ્યું કે જો ગોપાળાનંદ સ્વામી જેવા સંત દુખાશે તો રાંકના હાડલા ફૂટી જશે. માટે સ્વામી પોતે જૂનાગઢથી વડતાલ આવ્યા અને જઈને સીધા રઘુવીરજી મહારાજને મળ્યા. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું કે આમાં મારું કંઈ ચાલે એમ નથી, નિત્યાનંદ સ્વામીને મળો. તો ગુણાતીતાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પાસે ગયા કે આ બધું શું છે? નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે હું સભાની અંદર માળા લઈને બેસીશ એટલે બધાને ખબર પડશે કે હું માળા ફેરવું છું, ત્યારે કશું બોલતો નથી, પરંતુ ભગવદાનંદ બહુ ફડફડ્યો છે, માટે તમે એને જઈને મળો. અને ગુણાતીતાનંદ સ્વામી સીધા ગયા ભગવદાનંદ સ્વામી પાસે. એ સંત જાણી ગયા હશે કે સ્વામીનો પારો ઊંચો છે, એટલે એને હેઠો લાવવા માટે એમણે આસન પાથર્યું. કારણ કે માન સન્માન આપવામાં આવે તો ગલી પછીના ગાલીચા બધાને ગમતા હોય છે, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ આસન ફગાવી દીધું અને ભગવદાનંદ સ્વામીને કહ્યું કે તું અહીંયા મોટેરો છે, પણ અક્ષરધામમાં હું મોટો છું, અને જો કંઈ પણ આડું અવળું કરીશ તો ત્યાં આગળ તડકે ઊભો રાખીશ. ત્યારે ભગવાનંદ સ્વામી બોલ્યા કે હું કાંઈ નહીં કરું. અને પછી જ્યારે સભા ભરાઈ ત્યારે મંજુ કેશાનંદ સ્વામીએ પ્રશ્ન નાખ્યો, ધર્મદેવને પુત્ર કેટલા? અને ગુણાતીતાનંદ સ્વામીએ ઝંપલાવ્યું કે કોણ નથી જાણતું ધર્મદેવને પુત્ર કેટલા? અને એમ કહીને પછી ધર્મ નિયમની જે કંઈ બધી વાતો કરી કે બે દેશના આચાર્યો ભેગા થયા છે, માટે જે ધર્મામૃત પાડતા એને રાખો, બાકીને કાઢો. અને આખી રાત સ્વામી કે આગું પાછું કરવામાં કોઈ ઊંઘ્યું નહીં, એટલો ખળભળાટ મચાવી દીધો સ્વામીએ. અને એ વખતે ભજનાનંદ સ્વામીના પટારામાંથી કાંઈ નીકળ્યું નહીં. જો કશું રાખવું ન તો પટારો શું કરવા જોઈએ? અને જે સ્વામીએ પોતે ગોપાળાનંદ સ્વામીનો પક્ષ રાખવા માટે એક એક ગઢ કિલ્લા એ વખતે પાડ્યા અને ગોપાળાનંદ સ્વામીનું અપમાન ન થવા દીધું, તો સ્વામી પોતે કેટલા સ્પષ્ટ વક્તા હતા એનો આની ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એમણે પોતે જેમ છે તેમ કહીને ગુણાતીતાનંદ સ્વામીએ આવા એક સંતનો પક્ષ રાખ્યો. એટલું નહીં, એમની વિશેષતા એ હતી, સામાન્ય રીતે જે સ્પષ્ટ વક્તા હોય એને કોકને કોકના પ્રત્યે દ્વેષ દાજ થઈ જાય, આંટી એલર્જી થઈ જાય, પણ આટલું બધું સ્વામીએ કર્યા પછી સ્વામી કે લાવો આપણે મળ્યા નથી તો મળીએ એમ કરીને બધાને ભેટ્યા. તો એમના અંતરની અંદર કોઈ ડંખ નહોતો, પરંતુ જ્યારે પ્રણાલીઓનો ભંગ થતો હોય, પ્રણાલીઓના સ્તંભ સમા સંતોનો આવી રીતે અવહેલના અપમાનનો કારસો રચાતો હોય, ત્યારે સ્વામી પોતે શાંત બેસી રહ્યા નહોતા. યોગ્ય સમયે સત્ય બોલવું નહીં, એ અસત્ય બોલવા કરતાં વધારે હાનિકારક છે, ભયંકર છે. એ ગુણાતીતાનંદ સ્વામીએ થવા ન દીધું. તો આવું એમનું સ્પષ્ટ વક્તાપણું. 6ઠા પ્રકરણની 151મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલે છે કે મેડે મંડળી ભેળી થઈને મલકની નિંદા કરે છે, પણ જે કરતા હોય એને કાઢી મૂકશું. અને જે ધર્મામૃત આપણી ઉપર કર્યું છે એને લોપીને ચોર્યું કરે છે, લુગડા વધારે રાખે છે, એને કાઢી મૂકશું. ટીટોળી પગ ઊંચા કરે એને કરીને આકાશ નહીં ઝીલાય, જેને પાળવું હોય એ પાળે, બાકી બધા હાલવા માંડે. તો આવું સ્વામીએ સ્પષ્ટતાથી ત્યાં આગળ બયાન કર્યું. 6ઠા પ્રકરણની 108મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલે છે કે જુઓ ને, કેટલાક છે તે એક એક ક્રિયાનું નામ લેવું નહીં અને પાણી પણ ભરવું નહીં. તે શું? જે શાલગ્રામને કારસો આવે, પણ મને તો એવાને જોઈને દાંત આવે છે કે ઘેર શું આમ સૂઈ રહેતા હશે. તો આવી રીતે સ્વામી નિધડકપણે શ્રીજી મહારાજની પ્રણાલીઓ તૂટતી હોય ત્યારે વાતો કરવાની અંદર ટાઢા પડ્યા નથી. 5મા પ્રકરણની 387મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલે છે કે એક સાધુએ કહ્યું કે આપણા કર્મમાં લાડવા નહોતા, પણ આ તો મહારાજની દયાથી મળે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે એ તો એમને આપણને એમની સ્મૃતિ રહે એટલે મહારાજ જમાડતા, બાકી મહારાજનો મત એવો નથી કે વિષય ભોગવવા. તો આ રીતે સ્વામી પોતે જે કંઈ અણસમજણો હોય એને ખૂબ જ સ્પષ્ટતાથી એ રજૂ કરી દેતા, પરંતુ એની પાછળ એમની કરુણા હતી. તો સ્વામીએ પોતાના શબ્દોના ટાંકણે આવા તિખારા જરૂર વેર્યા છે, પરંતુ એ ટાંકણે ઘડાયેલા જૂનાગઢી સંતો જેને જોઈને લોકોના અંતરમાં શાંતિ થતી, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ આવા સ્પષ્ટ વક્તા થઈને શ્રીજી મહારાજના સિદ્ધાંતો, એમની પ્રણાલિકાઓ, એમની રીતિનીતિ એનું રક્ષણ કર્યું છે. 3જા પ્રકરણની 21મી અને 22મી વાતમાં સંત શેઠને સ્વામી 21મી વાતમાં કહે છે કે તારા મનમાં એમ જાણે છે
જે મેં ગઢડાની અંદર હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા, 1.5-2 કલાકમાં બજારની અંદર લટાર મારીને શિવલાલ શેઠ લઈ આવ્યા. સ્વામીએ બુદ્ધિનો દોડ ટાળી નાખ્યો કે કરોડ મણ ઢૂસા લઈને ભેગા કરીને એનો વેપાર કરવાનો વિચાર આવે છે, એમાં સાધુનો સમાગમ મૂકીને તમે આ 150 રૂપિયા રસોઈના લઈ આવ્યા તો શું મોટું એમાં કામ કર્યું? તો સ્વામીના જીવનની અંદર લેશ પણ લલો ચપ્પો કોઈના વિશે એમણે રાખ્યો નથી અને સ્પષ્ટપણે જે સમજણ હતી એ ચિંધી છે. 6ઠા પ્રકરણની 80મી વાતમાં તો સંપ્રદાયના વહીવટદાર સમા આચાર્યોને પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે દેશ કાંઈ કોઈના બાપના નથી, માટે ધર્મવરો નામ વેરો ઉઘરાવીને ભજન કરવું, બાકી 1000 રૂપિયા ખોટા મેળવવા એ તો કૌલીને દોઈને કૂતરીને પાવા જેવું છે. તો આ રીતે ગુણાતીતાનંદ સ્વામી કોઈની શેષ શરમની અંદર એ દબાયા નથી અને જેની જે ફરજ હોય એ પ્રત્યે એમણે સભાન કર્યા છે. 6ઠા પ્રકરણની 21મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અક્ષરધામમાં જવું હોય તો મહારાજને પુરુષોત્તમ સમજવા પડશે, નહીતર પછી બીજા ધામમાં જવાશે. જેમ હરિવર્ષ ખંડમાં પ્રહલાદજી રહ્યા છે એમ જો આપણે રામચંદ્રજી જેવા સમજીશું તો વૈકુંઠમાં જઈશું અને કૃષ્ણ જેવા સમજીશું તો ગોલોકમાં જઈશું. આમ સ્વામી વાત કરતા હતા ત્યારે કોકે કહ્યું કે ભગવાનના ધામ તો ભાઈ બધા સરખા, અમથું શું કૂટો છો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે સરખું કેમ કહેવાય? તારા અને ચંદ્રમાં કોઈ દિવસ સરખા ન કહેવાય, રાજાનો ઉમરાવ અને રાજા કોઈ દાડ સરખા ન કહેવાય, અને તીર ને તીરનો નાખનારો કઈ સરખા નથી. એમ શ્રીજી મહારાજ એ અવતારોથી જુદા છે અને અધિક છે એમ કહીને વચનામૃતની અંદરથી ગુણાતીતાનંદ સ્વામીએ વંચાવડાવ્યું કે જે આવી રીતે મહારાજ અને બીજા અવતારને સરખા ગણે કે મોટા એકાંતિક સંત અને બીજાને સરખા ગણે એ વિમુખ છે. અને એમ કહીને વાતમાં છેલ્લે લખે છે કે આવું વંચાવીને એ બોલનારને પાછો પાડ્યો. તો આવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ હંમેશા પોતાના જીવનની અંદર શ્રીજી મહારાજને કેન્દ્રમાં રાખી અને સંપ્રદાયની સુરક્ષા માટે સ્પષ્ટ વક્તાપણું વાપર્યું છે. એમની વાતોમાંથી આપનું આ વ્યક્તિત્વનું પાસું આપણને દેખાય છે. 6ઠા પ્રકરણની 38મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલે છે કે એક જણાએ સમયાની અંદર રામકથા વાંચી, તેમાં 7 કાંડમાં ક્યાંય મહારાજનું નામ આવે છે? વળી એક જણાએ ભગવદ્ ગીતાની કથા કરી, તે એમાં કઈ સ્વામિનારાયણનું નામ આવે છે? એનો નિશ્ચય તો સૌને છે જ. આમ કહીને ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ વિશેની પતિવ્રતાની ભક્તિનો આવી રીતે દ્રઢતાપૂર્વક સદબોધ આપ્યો. તો આ રીતે ગુણાતીતાનંદ સ્વામીના અંતરની અંદર શ્રીજી મહારાજ એક પ્રધાન હતા, એમનો સંપ્રદાય, એમના સિદ્ધાંતો, એમની પ્રણાલિકાઓ એ પ્રધાન હતી. તો એને સાચવવા માટે એમણે પોતે આવું સ્પષ્ટ વક્તાપણું પોતાના જીવનમાં બતાવ્યું છે. એનો અર્થ એવો નથી જેમ આગળ આપણે કહ્યું એમ સ્વામીને કોઈનો મહિમા નહોતો. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 141મી વાતમાં કહે છે કે આજનો આવેલો હોય અને 20 વર્ષ માંદો રહે તો પણ આપણે એમની ચાકરી કરવી પડે. તો કેટલો મહિમા આજના આવેલાનો પણ એમના અંતરમાં હતો. 5મા પ્રકરણની 35મી વાતમાં સ્વામી કહે છે કે જીવ તો બધા સારા છે, તો એમને કોઈ નરસું જણાતું નહોતું. પહેલા પ્રકરણની 287મી વાતમાં સ્વામી કહે છે કે બહુધા આખો સત્સંગ વડવાનળ જેવો છે. તો આવી ઉત્કૃષ્ટ મહિમાની દ્રષ્ટિથી એ પ્રત્યેક સંત સત્સંગીને નિરખતા હતા. છતાં પણ જ્યારે સિદ્ધાંતની વાત આવે, સ્વરૂપની વાત આવે, પ્રણાલિકાઓની વાતો આવે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કોઈની શેષ શરમ રાખ્યા સિવાય જે વાતો કરવાની હતી એ કરી છે. તો મહારાજે જે વચનામૃતમાં કહ્યું કે કોઈથી દબાઈને જે કહેવા યોગ્ય એ પણ ન કે એ અતિશય ભૂંડું છે. તો આ ભૂંડાઈનો લેશ પણ એ સ્વામીમાં નહોતો. આવું એમનું અદ્વિતીય વ્યક્તિત્વ એમના ઉપદેશામૃતમાં વિલસી રહેલું દેખાય છે. સ્વામી પોતે આવું સ્પષ્ટપણે જેને જેમ છે તેમ કહી શકતા, કારણ કે તેઓનું વ્યક્તિત્વ તમે છોજી ભલા વૈરાગ્યવંતનું હતું. એમના વર્તનમાં એવા ત્યાગ વૈરાગ્ય હતા, ધર્મ નિયમની દ્રઢતા હતી, લેશ પણ એની અંદર કોઈ આંગળી ચીંધી શકે એવી ક્ષતિ જોવા નહોતી મળતી. બાકી વર્તનની અંદર શિથિલતા ધરાવનારી વ્યક્તિ જ્યારે સ્પષ્ટ વક્તા બનવા જાય ત્યારે એના શબ્દો બુમરેંગ થઈને એની ઉપર જ આવે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી આવું કહી શક્યા કારણ કે એ ત્યાગ વૈરાગ્યની અંદર શુરાપુરા હતા. એમને આ લોકના કોઈ પદાર્થ, કોઈ પુરુષ, કોઈ પૈસા, કોઈ પદવી કશાની પડી નહોતી, લેશ પણ એની સ્પૃહા નહોતી. બીજા પ્રકરણની 25મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલે છે
કે એક જણ 500 રૂપિયા મૂકીને ગયો, પણ એટલા રૂપિયાના દાણા લઈ અને આ સાધુનો સમાગમ કર્યો હોત તો કેટલો સમાસ થાત? 500ના આગળ 1000 આપશે મહારાજ, પણ એનાથી અજ્ઞાન ઓછું જવાનું છે. તો સ્વામીના જીવનની અંદર એ જમાનામાં 500 રૂપિયાની કોઈ ભેટ ધરે એટલે ઘણી મોટી વાત કહેવાય, છતાં એનો ભાર ન પડ્યો, એવો એમનો વૈરાગ્ય હતો. છઠ્ઠા પ્રકરણની 129મી વાતમાં સ્વામી કહે છે કે કોક મોટો માણસ ઘોડો લઈને આવે તે ન ગમે, મરને મોતિયા લાવ્યો હોય તો પણ શું, કૂતરાનું નામે મોતિયો હોય છે. એટલે કે સારી રસોઈ લાવે, પૈસા લાવે, મંદિરમાં ભેટ ધરે, એનાથી કઈ સ્વામી પોતે પલળે એવા નહોતા. આવી એમના જીવનની અંદર ત્યાગ વૈરાગ્યની ખખા હતી. છઠ્ઠા પ્રકરણની 152મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલે છે કે અમારે તો કાંઈ વસ્ત્ર પણ ન જોઈએ, આ ધાબળી પણ નથી રાખી, અને ખાવાની અંદર દાળ રોટલા જોઈએ, બાકી બીજા બધામાં મહારાજની દયાથી સહેજે અરુચિ રહે છે. તો દાળ રોટલા સિવાય એને કોઈ ભોજનની અંદર રુચિ નહીં, કોઈ વસ્ત્ર આભૂષણની અંદર રુચિ નહીં. છઠ્ઠા પ્રકરણની 59મી વાતમાં સ્વામી બોલે છે કે આમાં આટલું રહ્યા, પરંતુ વનમાં રહેવું ગમે, એક ટાણું રોટલા જોઈએ, બાકી આ રીતે ગોદડી પણ ન જોઈએ. અને આ રીતે સ્વામીએ પોતાની રુચિ ત્યાં પ્રદર્શિત કરી. છઠ્ઠા પ્રકરણની 128મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે અમારે આટલું આસન પણ નહોતું રાખવું, પરંતુ આ સાધુએ કહ્યું એટલે રાખ્યું, પણ એ ન ગમે. બીજા બધાએ નાખી આપ્યું એટલે સ્વામી કે અમે રાખ્યું છે તે ગઢ પણ સારું, પરંતુ પૃથ્વી જેવું કશામાં સુખ નહીં, અને વાહન પણ જેવું તેવું હોય તે અમને ગમે. તો આ પ્રકારની એમની ત્યાગ વૈરાગ્યની પ્રકૃતિ. છઠ્ઠા પ્રકરણની 129મી વાતમાં સ્વામી બોલ્યા કે માંદો થાવ ત્યારે પણ ઘીવાળી લાપસી ન ભાવે. તો માંદગીની અંદર પણ એમને સ્વાદુ સારું, સારા પદાર્થો પર કોઈ રુચિ નહીં. છઠ્ઠા પ્રકરણની 179 વાતમાં સ્વામી કહે છે કે આ જોને અમારા પગ દાબી દઈએ એમ છે, ઢોલિયા ગાટલા પાથરી દઈએ એમ છે, પરંતુ અમારે કાંઈ જોઈએ નહીં. તો આ રીતે એમના જીવનમાં આવો ત્યાગ અને વૈરાગ્ય, ધર્મ નિયમની દ્રઢતા, મહારાજની આજ્ઞા પ્રમાણેનું સારધાર વર્તન હતું, એ એમના બધા શબ્દો ઉપરથી આપણને દેખાય છે. એમને પગ દાબી દેવા સેવકો હતા, છતાં પણ એમના ચરણ તો બાવળની શૂળ પણ કરડ કરડ કરતી તૂટી જાય એવા રહ્યા. કેટલા સાવધ સાધકે હશે. એમને ઢોલિયા ગાદલા પાથરી દેવા લોકો હતા, છતાં પણ એમનું આસન તો સભા મંડપના થાંભલાનો ટેકો જ રહ્યો. કેટલું સ્વામીશ્રીનું જીવન એ જાગૃતિની અંદર વીત્યું હશે એનો આપણને ખ્યાલ આવે. જે કહીએ એમ કરી દઈએ એમ છે એમ સ્વામી બોલે છે, છતાં પણ કે એમ કરે એવા સેવકો શિષ્યો તૈયાર હોવા છતાંય ગુણાતીતાનંદ સ્વામીના ભોજનમાં છાશ રોટલા ને દાળ રોટલા જ રહ્યા. તો આવી પ્રકારે પોતાના વર્તનની અંદર પણ શુરાપુરા સ્વામી હતા, એટલે જ એ પોતે અન્યને પણ સ્પષ્ટપણે કહી શકતા. તો આ પણ એમના વ્યક્તિત્વની વિશેષતા એ આપણને જણાય છે. ગુણાતીતાનંદ સ્વામીની પ્રકૃતિ એ અત્યંત વિચારશીલ હશે, એ પણ એમની વાતો વાંચતા આપણને દેખાય છે. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 35મી વાતમાં કહે છે કે જેમ વેદ વ્યાસે આલોડ્ય સર્વશાસ્ત્રાની શ્લોક લખીને કહ્યું કે આ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે, તેમ અમે પણ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત એ સાધુનો સંગ છે એમ કાઢ્યું. તો જેમ વેદ વ્યાસે શાસ્ત્રોનું આલોડન કર્યું, એમ ગુણાતીતાનંદ સ્વામી પણ એવા વિચારશીલ પ્રકૃતિના હતા, અને એમણે આ શાસ્ત્ર માત્રનો સાર આપણા હાથમાં મૂક્યો. પાંચમા પ્રકરણની 41મી વાતમાં 18,000 શ્લોકના ભાગવતનો સાર સમજાવતા ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેમ સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું કે ગર્ભમાં જેણે તારી રક્ષા કરી છે એ ભગવાનને તું સંભાળ, સ્વામી આ વાત કરીને બોલ્યા કે સર્વે ભાગવતનો સાર આટલી વાત છે. ત્રીજા પ્રકરણની 17મી વાત ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મહારાજે અનંત પ્રકારની વાતો જીવના કલ્યાણને અર્થે પ્રવર્તાવી, પરંતુ એ અનંત વાતોમાંથી સ્વામીએ સાર શોધ્યો અને આપણને આપ્યો કે 4 વાતો જીવનું જીવન છે: આજ્ઞા, ઉપાસના, એકાંતિકમાં પ્રીતિ અને ભગવદી સાથે સુરતપણું. તો આ રીતે અસંખ્ય શબ્દોમાંથી સાર કાઢવા સ્વામીશ્રીની વિચારશીલ પ્રકૃતિ હતી. નિરીક્ષીરનો વિવેક કરી જાણે એવા એ પોતે હતા. બીજા પ્રકરણની 32મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલે છે કે દ્રવ્ય છે તે 5 વિષયનું કારણ છે, અને જેમ જેમ મળે તેમ વિષયને અર્થે ઉદ્યમ થાય છે.
એટલે જે કંઈ પણ ઉદ્યમ વ્યક્તિ કરે છે એનું ચાલક બળ એ દ્રવ્ય છે, ધન છે. સ્વામીની આ વાતને આધુનિક વિચારકો પણ ટેકો આપે છે. કાર્લ માર્ક્સ એવું બોલ્યા છે કે મની ઇઝ ધ મોટિવ ફોર્સ ઓફ ધ વર્લ્ડ. પૈસો એ આ જગતનું ચાલક બળ છે. આજના વિદ્વાનો જે કે એ સ્વામી પોતે પણ એ સમયે બોલ્યા છે. બીજા પ્રકરણની 86મી વાતમાં સ્વામી કહે છે કે મોઢાની અંદર હેઠલા દાંત છે સાંભેલા છે અને ઉપલા દાંત છે ખાંડણીયા છે. તો આ કેટલું સૂક્ષ્મ ચિંતન છે. વ્યક્તિ માત્ર રોજ જે ક્રિયા કરે છતાં પણ સ્વામી કે ત્યારે સમજાય. તો એવી પ્રકારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે આ વાત કરી. તો આ પ્રકારે આવા તો ઘણી બધી એમની વિચારશીલતાના ચમકારા એમની વાતોની અંદર આપણને દેખાય છે. બીજા પ્રકરણની 191મી વાત, ગુણમાં દોષ કયા છે સ્વામીએ કહ્યું. તો પહેલા પ્રકરણની 12મી વાત, દોષમાં ગુણ છે એ પણ એમણે જણાવ્યું. તો આ કેવી બુદ્ધિ, ગુણમાં પણ દોષ અને દોષમાં પણ ગુણ શોધે. તો એ રીતે સ્વામી પોતે પ્રત્યેક પળે વિચારપૂર્વક પોતાનું જીવન જીવતા હશે. બીજા પ્રકરણની 115મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે કે ટોપીવાળો એક ઠેકાણે કોઈને રહેવા દેતો નથી. એમ આપણે પણ એક જગ્યાએ બંધાવું નહીં, આ પછી ઉપદેશ સ્વામીએ આપ્યો. પરંતુ ટોપીવાળો એક જગ્યાએ કોઈને રહેવા દેતો નથી. તે સ્વામીએ ક્યારે જાણ્યું હશે, કેવી રીતે જાણ્યું હશે? પરંતુ આપણે સમજી શકીએ છીએ કે મહારાજની સાથે ઘણું બધું સ્વામી પોતે રહેતા ફરતા અથવા તો મહારાજના ચરિત્રો સંભાળતા. તો મહારાજને અંગ્રેજ અમલદારો જુદા જુદા સમયે મળતા હતા અને જુદા જુદા સમયે અંગ્રેજ અમલદારો મહારાજને મળ્યા હોય ત્યારેના વાતો પ્રસંગો એની પણ સમુદાયની અંદર ચર્ચા થતી હોય અથવા તો કેટલાક પ્રસંગે સ્વામી પણ કદાચ એ પ્રસંગોમાં હાજર હોય. જેમ કે સન 1810ની અંદર ખેડા જિલ્લાના કલેક્ટર તરીકે એરન સાહેબ મહારાજને મળ્યા. એ જ એરન 9 વર્ષ પછી અમદાવાદના કલેક્ટર તરીકે સન 1819માં મહારાજને મળ્યા અને એ જ એરન 6 વર્ષ પછી સન 1825માં સુરતના કલેક્ટર તરીકે મહારાજને મળ્યા. તો 15 વર્ષમાં 3 બદલી થઈ. એના ઉપરથી સ્વામી અનુમાન લગાવ્યું હશે કે ટોપીવાળો એક ઠેકાણે કોઈને રહેવા દેતો નથી. એન્ડરસન એ નામનો અંગ્રેજ અમલદાર સન 1810માં ખેડા જિલ્લાના મુકાદમ તરીકે મહારાજને મળ્યો. એ જ એન્ડરસન 1825માં પાછા સુરતના અમલદાર તરીકે મહારાજને મળ્યા. તો આ રીતે સ્વામીએ પોતે જે કંઈ આ જોયું એમાંથી આ તારણ કાઢ્યું અને આપણને ક્યાંય બંધાવવું નહીં એવો સુંદર ઉપદેશ આપ્યો છે. તો આ પ્રકારે ગુણાતીતાનંદ સ્વામી એક અત્યંત વિચારશીલ પ્રકૃતિના હશે એનો આપણને ખ્યાલ આવે. 6ઠા પ્રકરણની 25મી વાતમાં સ્વામી બોલે છે કે 4 ઘાંટી મેં આ જીવની વિચારી રાખીશ. એટલે કે 4 વિઘ્નો, અનંત વિઘ્નો છે સાધક માટે, મુમુક્ષુ માટે, પરંતુ એમાંથી 4 મુખ્યને સ્વામીએ આપણને તારવી આપ્યા. ઇટ ઇઝ બેટર ટુ નો સમ ઓફ ધ ક્વેશ્ચન્સ દેન ઓલ ઓફ ધ આન્સર્સ. અંગ્રેજીમાં કહે છે કે બધા જવાબ જાણવા કરતા અમુક સવાલો પણ સમજવા જરૂરી હોય. એમ અમુક વિઘ્નોને પણ આપણે ઓળખવા પડે. તો એ વિઘ્નોથી આપણે ચેતી શકીએ, બચી શકીએ. તો સ્વામી એવા 4 વિઘ્નો પણ આપણને ઓળખાવ્યા. તો આવું તો ઘણું બધું સ્વામીશ્રીનું વિચારશીલ વ્યક્તિત્વ એમની વાતોના શબ્દે શબ્દે પથરાયેલું જોવા મળે છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે અત્યંત ઓતપ્રોત છતાં પણ અત્યંત અલિપ્ત પ્રકૃતિ ધરાવતા હતા. એ પણ એમની વાતો સાંભળતા વાંચતા આપણને સમજાય છે. 3જા પ્રકરણની 65મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે પરંતુ એનો અંતરની અંદર લેશ ભાર નહીં. તો આ પ્રકારે હજારો ક્રિયા કરાવવી પડે એટલે કેટલા ઓતપ્રોત થતા હશે, છતાં પણ અંતરની અંદર સ્વામી કે ભગવાન સિવાય બીજું કાંઈ નહીં. 6ઠા પ્રકરણની 108મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ અમને તો આમ જોઈએ ને ભગવાન દેખાય છે, આંખ પણ મીચવી ન પડે એટલો ભગવાનનો સાક્ષાત્કાર, પરંતુ સ્વામી કે બીજાની સેવા પણ અમારે કરવાની છે. તો આ પ્રકારે સેવાની અંદર ઓતપ્રોત અને છતાં પણ ભગવાનની અંદર એ સંલગ્ન અલિપ્ત સેવાથી એ સ્વામી પોતે હતા. 6ઠા પ્રકરણની 149મી વાતમાં સ્વામી પોતે બોલ્યા કે આ નવી વાડી કરી તે ત્યાં જવાનું બહુ ગમે, કારણ કે વન પર્વત વાડીમાં રહેવું એવી રુચિ, પરંતુ મહારાજની આજ્ઞા છે એટલે આ કારખાના થયા, ધર્મશાળા થઈ, એટલે કોટિક વિચાર કરવા પડે પરંતુ અંતરમાં કાંઈ નહીં એવો મારો સ્વભાવ છે. તો એક બાજુ ફૂલ ફ્લેજેડ પ્રવૃત્તિ અને બીજી બાજુ અંતરમાં કશું જ નહીં. જે પોતે બોલતા કે બેલા બહાર ખડકવા, હૈયા પર ન ખડકવા, તો એમણે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવેલું. તો આ 2 વિરોધાભાસી ગુણો
ઓતપ્રોત થવું અને છતાંય અલિપ્ત રહેવું એ સ્વામીએ પોતે સિદ્ધ કરી બતાવેલું, કારણ કે સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ હતા. પોતે એવા વ્યવહાર કુશળ પણ હશે એ પણ એમની વાતો વાંચતા આપણને દેખાય છે. 5મા પ્રકરણની 370મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કેટલાક એમ બોલે છે કે સ્વામીને વ્યવહાર ચલાવતા આવડતું નથી, અને કોક ન માને એવો હોય તો હું પણ કહું કે હા ભાઈ નથી આવડતું, પરંતુ વ્યવહાર તો સ્વામીએ જેવો ચલાવ્યો એવો કેને ચલાવ્યો નથી. તો આ રીતે કેટલી બધી વ્યવહાર કુશળતા એમનામાં હતી. 1 પ્રકરણની 273મી વાત એની સાક્ષી પૂરે છે. સ્વામી કે આ મંદિરમાં હજી સુધી ખરડો તો કર્યો જ નથી. ખરડા વગર મંદિર ચલાવવું એટલે કેવી રીતે ચાલે એ તો જે જવાબદાર સંતો એને ખબર પડે, પરંતુ સ્વામી પોતે એવા વ્યવહાર કુશળ હતા કે એમને ખરડા કરવાની જરૂર ન પડે અને મંદિરોના વ્યવહાર ચલાવ્યા. એટલે જ ગોપાળાનંદ સ્વામી ગઢડાની અંદર બોલ્યા હતા કે શ્રીજી મહારાજે જુદા જુદા મંદિરોના મહંતો નિમ્યા, પરંતુ ખરો વ્યવહાર તો ગુણાતીતાનંદ સ્વામીને ચલાવતા આવડ્યો. કેમ કે એમણે નાગરોની ઉપાધિમાં રહીને મંદિર પૂરું કર્યું, મંદિરનો વ્યવહાર સુધાર્યો, સાધુ હરિભક્તોને ધર્મ નિયમમાં વર્તાવ્યા, રઘુવીરજી મહારાજને રાજી કર્યા અને અખંડ કથા વાર્તા કરીને મહારાજની મૂર્તિને એક ક્ષણ માત્ર ભૂલ્યા નથી. તો આ સ્વામીની વ્યવહાર કુશળતા હતી. તો આવા તો ઘણા બધા નમૂના એમના ઉપદેશામૃતમાં આપણને દેખાય છે કે જે એમનું વ્યવહાર કૌશલ્ય પણ અદ્વિતીય હતું એ જણાવે છે. ગુણાતીતાનંદ સ્વામીના અંતરમાં મત્સરનો લેશ નહોતો. કારણીના 6ઠ્ઠા વચનામૃતમાં મહારાજે કહ્યું કે નિર્મત્સર એવા જે સંત એ ભાગવત ધર્મના અધિકારી છે. તો ગુણાતીતાનંદ સ્વામીમાં આ લક્ષણ મૂર્તિમાન હતું. એ એમના ઉપદેશામૃતનું પાન કરતા આપણને પ્રતિપળ પ્રત્યેક ઘૂંટડે દેખાય છે. 4થા પ્રકરણની 140મી વાતમાં સ્વામી એવું કહે છે કે ભગવાન અને ભગવાનના ભક્તના ગુણ ગાવા જેથી જીવ ભ્રમરૂપ થઈ જાય. તો ખાલી સ્વામી બોલ્યા નથી, પરંતુ કેટલા બધા સંતો ભક્તોના ગુણો એમણે પોતાની વાતોમાં ગાયા છે, ઉલટથી બોલ્યા છે. અને એટલું જ નહીં, પરંતુ પોતાના સમકક્ષ હોય, પોતાથી નાના હોય, પોતાથી મોટા હોય વયે કરીને એ બધાના ગુણોની પ્રશંસા સ્વામીએ પોતે એમની વાતોમાં કરી છે. 1 પ્રકરણની 68મી વાત ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે નિરંજનાનંદ સ્વામી પાસે બેસીએ તો અંતર ટાઢું થઈ જાય. હવે નિરંજનાનંદ સ્વામીના કોઈ પ્રસંગો સંપ્રદાયના ગ્રંથોમાં વિશેષ આપણને જોવા મળતા નથી. એ પરથી આપણે અનુમાન કરી શકીએ કે કોઈ એવા મોટા પરમહંસ તો નહીં હોય, જે મુક્તાનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ વગેરેને નામો આપણને દેખાય. છતાં પણ આવા સંતના જીવનમાંથી પણ સ્વામીએ પોતે આવો ગુણ એ શોધ્યો. 1 પ્રકરણની 191મી વાતમાં સ્વામી બોલ્યા કે એક શબ્દે કરીને સ્વરૂપાનંદ સ્વામી જેવાને જ્ઞાન થાય, અને આપણને તો કરોડ શબ્દે કરીને જ્ઞાન થાય. હવે ગુણાતીતાનંદ સ્વામી 5મા પ્રકરણની 69મી વાતમાં એવું બોલે છે કે અમને પુરુષોત્તમપણાની વાત તો ગોપાળાનંદ સ્વામીએ કરી નથી, અમે તો અમારી મેતે સમજ્યા છે. તો એમને તો એક શબ્દ સાંભળવાની જરૂર નહોતી. સ્વરૂપાનંદ સ્વામીને તો એક શબ્દ સાંભળવાની જરૂર હતી, પરંતુ સ્વામીને તો એક શબ્દની જરૂર નહોતી. સ્વયંભૂ એમને જ્ઞાન હતું, છતાં પણ પોતાની વિશેષતાને દાબીને એવી વિશેષતા બીજાની વખાણવી એ બહુ મોટી વાત છે. એ નિર્મત્સરપણું હોય તો સંભવે. 3જા પ્રકરણની 57મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે કૃપાનંદ સ્વામી તો ગંગા જેવા, જેમ ગંગાનો પ્રવાહ 4 ગામમાં ચાલ્યો જાય અને કોઈથી પાછો હટે નહીં, એમ કૃપાનંદ સ્વામીની વૃત્તિ ભગવાનમાંથી કદી પણ પાછી હટે નહીં. હવે સ્વામી માટે સ્વયં લખાયું છે કે મહાધ્યાનાભ્યાસમ વિદધત મજસ્રમ ભગવત. તો આ સ્વામી તો પોતે અખંડ ભગવાનમાં વૃત્તિ રાખે એવા હતા. એમની વૃત્તિ પણ ક્યારે પાછી પડેવી નહોતી, પરંતુ પોતાની વિશેષતાને ઢાંકીને સ્વામી પોતાના સમકક્ષ પરમહંસોની વિશેષતાઓ ગાઈ છે. 1 પ્રકરણની 282મી વાત એમાં સ્વામી બોલ્યા કે તેલ ધારા વૃત્તિ ભગવાનમાં રહે એ તો સ્વરૂપાનંદ સ્વામી જેવાને રહે, આપણે ન રહે. પણ ગુણાતીતાનંદ સ્વામી માટે શું લખાયું છે? તીન બ્રહ્મચાર્ય લખ્યું છે કે હરિમ તૈલાસારમ પ્રતિનિધિ મથાગ્રે નિજ દૃશો, કે સ્વામી પોતે પણ તેલ ધારા વૃત્તિ રાખતા, છતાં પણ એવી ને એવી વિશેષતા બીજા સંતોની આપણે પ્રશંસી છે, પોતાના ગુણોની વાત કરી નથી. 1 પ્રકરણની 224મી વાત સ્વામી બોલે છે કે કૃપાનંદ સ્વામી જેટલું આપણામાં બળ નહીં, માટે આપણે મોટાના પ્રમાણે કરવાનો વાદ મૂકીને 11 નિયમ પાળવા એટલે એમના જેવું બળિયું થવાશે.
તો આ પ્રશંસા એમણે કરી. પહેલા પ્રકરણની 307મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આપણામાં વિષયની અરુચિ તો નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, માવો ભક્ત, રણછોડજી ઉનાવાળા એવા ઘણાકની અંદર હશે. તો શું સ્વામીને નહોતી? એના માટે પણ લખાયું છે કે અનાકૃષ્ટાયો આત્મા, કે આ ભુવનની અંદર અતિ રમણીય વિષયમાં જેનું ચિત્ત અનાકૃષ્ટ છે, લોભાતું નથી, છતાં પણ વિષયની અરુચિમાં સ્વામી પોતે આવા સંતો ભક્તોને સંભાળે છે. પહેલા પ્રકરણની 331મી વાત સ્વામી કહે છે કે કૃપાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીનું મહારાજને વિશે સ્ત્રીના જેવું હે. તો સ્વામીને ક્યાં ઓછું હતું? ખાલી લીલી ધ્રો જોઈને પોતે મૂર્છાવશ થઈ ગયા કે મહારાજ આપણું જીવન અને એ ગયા. તો સ્વામી પોતે પણ એવું હેત મહારાજ વિશે ધરાવતા હતા, છતાં પણ સ્વામીએ પોતાના સહાધ્યાયી સહવાસી સંતો એના બધા આવા ગુણગાન ગાયા છે. તો એ મત્સર લેશ ન હોય તો આ વસ્તુ સંભવી શકે. બીજા પ્રકરણની 173મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ કોઈથી ન જીતાય. બીજા બધાને સેવાથી ને પદાર્થથી જીતી શકાય, પરંતુ આમને ન જીતાય. ત્રીજા પ્રકરણની 57મી વાત ગોપાળાનંદ સ્વામી કહે છે કે દરિયા જેવા અનંત જીવને સુખિયા કરી નાખે. પાંચમા પ્રકરણની 82મી વાતમાં સ્વામી બોલ્યા કે આત્માનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ વચનના અધ્ધર ઝીલનારા કયા છે. તો સ્વામીએ કયું વચન હેઠું પડવા દીધેલું? જુનાગઢ જેવા કોઈ તૈયાર થતું નહોતું. સ્વામી પોતે નીકળી પડ્યા મહારાજનું વચન અધ્ધર ઝીલીને, છતાં પણ પોતાની આવી ગુણ સંપદા એની ઉપર એ ઢાંકણ મૂકીને સ્વામી આવા ગુણો બીજામાં હોય એમને પ્રશંસે છે. પાંચમા પ્રકરણની 273મી વાત અડગ નિષ્ઠાની કરતા સ્વામી કહે છે કે અડગ નિષ્ઠા નિત્યાનંદ સ્વામી જેવી રાખવી કે મહારાજે પોતે ફેરવ્યા છતાં પણ ફર્યા નહીં. બીજા પ્રકરણની 110મી વાત સ્વામી બોલ્યા કે સંસારનું બંધન તો શું, એથી અનેક ગણું બંધન કાપીને સર્વ નિવાસાનંદ સ્વામીએ મોટા સંતનો સમાગમ કર્યો. પહેલા પ્રકરણની 323મી વાતમાં સ્વામી બોલ્યા છે કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ હોય એ વાત કરે તો 2000 માણસની સભા બેઠી હોય, સૌના પ્રશ્નના ઉત્તર થતા જાય. તો સ્વામીની વાતોનો એવો જ પ્રભાવ હતો. શુકાનંદ સ્વામી જેણે મહારાજનું કથામૃત ભર પેટ માણેલું એ સુરતની અંદર સ્વામીની વાતો સાંભળીને બોલ્યા હતા કે મહારાજની વાતોથી જેટલો સમાસ થાય છે એટલો આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી સમાસ થાય છે. પરંતુ પોતાની વિશેષતાને પાછળ પાડી અને મુક્તાનંદ સ્વામીની વખાણ સ્વામીએ કર્યા. પહેલા પ્રકરણની 190મી વાત એમાં સ્વામી બોલ્યા કે દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાનંદ સ્વામી, બાકી બીજા બધાને જણાય. હવે સ્વામીમાં ક્યાં દેહનો ભાવ હતો? દેહનો ભાવ હોય તો બાવળની શૂળ કરડ કરડ કરતી તૂટી જાય કોઈ દિવસ. દેહનો ભાવ હોય તો પેટ ઉપર કાળો દોરો આવે કોઈ દિવસ. દેહનો ભાવ હોય તો લાકડાનું તિલક્યું ને કાચલી નાળિયેરની એ ઔરસ્ય તરીકે રહે કોઈ દિવસ. છતાં પણ સ્વામીને પોતાના ગુણોની તમા નથી, પરંતુ એવા ગુણો પોતાની સાથેના સંતો ભક્તોને એમણે વખાણ્યા છે. તો કેટલું બધું નિર્મત્સર અંતઃકરણ એ સ્વામીનું હશે. સ્વામી પોતે અત્યંત નમ્ર હતા. એ નમ્રતાની સાક્ષી એ છઠ્ઠા પ્રકરણની 51મી વાત પૂરે છે. સ્વામી કે ધૂળ જેટલો પણ જેમાં માલ નથી એની આગળ પણ અમારે હાથ જોડવા પડે છે, કારણ કે મહારાજને રાજી કરવા છે. મહારાજને રાજી કરવાના તાનની કેટલી પરાકાષ્ઠા કે ધૂળ જેવો માણસ હોય એની આગળ પણ સ્વામી પોતે હાથ જોડીને કામ લેતા. સાથે નમ્રતાની જોડે કેટલી નિખાલસતા હતી. પાંચમા પ્રકરણની 231મી વાતમાં સ્વામી બોલ્યા છે કે મને રૂપિયા કે કોરીના નામાની કાંઈ ખબર પડે નહીં, અને એકવાર ઘી જોખવાનું થયું તે શેરની જગ્યાએ બશેર જોખી આપ્યું, અને તાળું વાસવાનું થયું તે સાંકળ માર્યા વગર નકુચાન તાળું માર્યું. તો આવી રીતે પોતાના મનુષ્ય ચરિત્રની વાત કરી. હવે એક બાજુ વ્યવહાર તો સ્વામીએ જેવો ચલાવ્યો કોઈએ ચલાવ્યો નથી એમ ગોપાલ સ્વામી કહેતા હોય, છતાં સ્વામી પોતે નિખાલસપણે આ પ્રકારની બધી વાતો કરી શક્યા છે. અને આટલી બધી ગુણ સંપત્તિ આ તો આપણે ખાલી હિમશેલાની ટોચની જેમ જોયું છે, પરંતુ સ્વામીની વાતોના પાને પાને ગુણાતીતાનંદ સ્વામીનું આવું અદ્વિતીય વ્યક્તિત્વ નિખરે છે. છતાં પણ સ્વામી પાંચમા પ્રકરણની 140મી વાતમાં બોલ્યા કે અમે એમ વર્ત્યા કે કોઈના કળિયામાં આવ્યા નહીં. તો કેટલા શાંત ધીર ગંભીર હશે. આટલા બધા ગુણો હોવા છતાં એનો કોઈ ખળભળાટ નહીં, કોઈ હુહાટો નહીં, અને એક કેવળ શ્રીજી મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહીને સ્વામીએ પોતે વાતોનો અખંડ પ્રવાહ વેવડાવ્યો છે. ભગવાન જ એમનામાં રહીને બોલી ગયા છે. છઠ્ઠા પ્રકરણની 81મી વાતમાં
એક હરિભક્તે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી બહુ વાતો થાય છે, આ પ્રમાણે જો રહેવાય તો કોઈ દુઃખ ન રહે. ત્યારે સ્વામી કે હું એકેય બોલતો નથી, આફુરી માહીથી કહેવાય છે. ત્યારે પેલા હરિભક્તે કહ્યું કે ભગવાન રહીને બોલાઈ જાય. સ્વામી કે હા એમ જ છે. તો શ્રીજી મહારાજ જ ગુણાતીતાનંદ સ્વામીમાં રહીને આ બધી વાતોનો પ્રસાદ એ આપણને વેચી ગયા છે. જેમ જેમ એ વાતોને આપણે વાગોળીએ છીએ, મમળાવીએ છીએ, તેમ તેમ સ્વામીનું આવું અપ્રતિમ વ્યક્તિત્વ એ આપણી નજર સામે ઉપસી આવે છે. એ ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 67મી વાતમાં કહ્યું કે અમે ચિરંજીવી છીએ. તો એ જ ગુણાતીત પ્રતિભા આજે પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા માણવા મળી, અત્યારે મહંત સ્વામી મહારાજ દ્વારા માણવા મળી રહી છે. તો આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવું અદ્ભુત અલૌકિક અક્ષર બ્રહ્મનું તત્વ એ આપણને નયન ગોચર થયું છે. તો એમનો સેવા સમાગમનો લાભ લઈ આપણે પણ એવા અક્ષરરૂપ થઈ શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના.